सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आज જે વાર્તા મારે તમને કહેવાની છે એ વાર્તા છે ગુજરાતની ધરતીમાં પાટણવાળા પરગણાનો જેને ઇતિહાસ ડંકા થઈ રહી છે અને મેબદપુરના માર્ગે જતા ગામ કદોસણથી થોડે દૂર શ્રી પારેવા વીર મહારાજનું મહેરામણ મંદિર ગાજી રહ્યું છે. લાલ સિંદૂરથી શોભી રહેલ આ મંદિરની મૂર્તિ, એમની સામે વીર વેતાળ નારસુંગા વીરનું નાનકડું મંદિર, બહુ પુરાતન 500 વર્ષ પુરાણો આ ઇતિહાસ છે ભાઈ. એમ કહેવાય છે કે જેદી આહિરના ગામડા હતા એ ભોમકા માથે અને તેદી લૂંટારાની ફોજ ફાટી હતી, લૂંટારાની પાળ ચડી આવતી હતી અને તેદી આ વીરગઢ નામના ગામનો એક આહિર ધર્મના ધીંગાણે ચડ્યો હો, જેને સિંદુરીયો ધોકો હાથમાં લીધો છે, ઘોડાને રાગ વારી છે, જ્યાં બગડતા ધમા ધમા કરતા દુશ્મન ઉપર જ્યાં તોટ મૂકી છે, જેમ પંખી ઉપર બાજ આવે એમ એક આ જુવાન, એક વીર પુરુષ સુરો સાવજેડા મર્દ મુસાળા વખાણીએ ગુજરાતના વીર પારેવા અને આમ જ્યાં એમણે દોટ મૂકી છે ભાઈ, દુશ્મનોના દાંત ખાટા કરી દીધા, ધર્મ કાજે જેણે આ ધીંગાણા ખેલ્યા છે એના ઇતિહાસ આ ધરા ઉપર મોજૂદ છે ભાઈ. અને એમ આજે આ મહેરામણ મંદિર ગાજી રહ્યું છે. 500 વર્ષ પુરાણો આ ઇતિહાસ છે. જંગલમાં જેને મંગલ આદર્યું છે, ગજા, ખીમિયાણા, મેબદપુર, જાખાના, ગદોસણ આવા 5 ગામના સીમાડાના 4 ચોક વચ્ચે આ મહેરામણ મંદિર છે ભાઈ. અને ત્યાં શ્રદ્ધાના ડંકા વાગે છે, દાદાની ધોળી ધજાઓ લહેરાય છે અને આ ધોળી ધજાઓ આજ પણ યાત્રાળુઓને કહે છે કે અહીંયા હાલ્યા આવો, તમારા દુઃખનું નિવારણ અહીંયા છે, તમારી વાતનો વિસામો અહીંયા છે. અને આજ માનવ મહેરામણ ત્યાં ઉભરાય છે. આવી પારેવા વીરની પુરાતન જગ્યાને એમ કહેવાય છે કે એકવાર ફરતા ફરતા કોઈ સંત પુરુષ ત્યાં આવ્યા, સંપૂર્ણ ચૈતન્યપુરી મહારાજ, અને એમણે આ જગ્યાને જાગૃત કરી છે. આ મહેરામણ મંદિરમાં એમ કહેવાય છે ભાઈ કે ત્યાં પ્રકાશભાઈ શાહ નામના એક દાનવીર, એક દાદાના ભક્તએ અઢળક રૂપિયો ખર્ચી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યો છે. અત્યારે હાલ તો ત્યાં વિશાળ ધર્મશાળા શોભી રહી છે. ગિરજાશંકર રાવલ નામે પૂજારી આજ દાદાના સેવક બની ત્યાં પૂજા કરી રહ્યા છે. જંગલમાં મંગલ આદરી રહ્યા છે અને આ જે જંગલના મંગલને કહેવાય છે પાટણ વાળું પરગણું, ધબકે ધરતીનું હીર, દર્શન કરતા દુઃખ ટળે આજ પ્રગટ પારેવા વીર. બોલો પારેવા વીર